હવે આવે છે સ્વાધ્યાય 2.1 બરાબર। તો આપણે સ્વાધ્યાય 2.1 ને જોતા પહેલા આપણે થોડું ગયા લેક્ચરમાં ભણ્યા એ જોઈએ। શું ભણ્યા હતા તો કે પૂર્ણ સંખ્યાઓ ચેપ્ટરનું નામ હતું। પછી તમને કોઈ પ્રાકૃતિક સંખ્યા આપેલી હોય એની પહેલાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવે અને પછીની પ્રાકૃતિક સંખ્યા કઈ આવે એ જોયું હતું। પછી મેં અમુક ક્વેશ્ચન કીધા હતા કે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ, સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ 1, સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ 0 બરાબર। પછી પૂર્ણ સંખ્યા કોને કહેવાય તો કે 0 થી સંખ્યા રેખા ઉપર જમણી બાજુ આવતી બધી સંખ્યાઓને શું કહેવાય પૂર્ણ સંખ્યાઓ। પછી સંખ્યા રેખા ઉપર આપણે કેવી રીતે બધી સંખ્યાઓને દર્શાવી શકાય, પછી એ સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની છે એ કેવી રીતે શોધી શકાય। પછી સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર આ બધું આપણે જોયું હતું બરાબર। હવે આવે છે સ્વાધ્યાય 2.1 તેમાં એક્ઝામ્પલ 1 શું કહે છે કે 10999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો। તો આપણે કોઈ પ્રાકૃતિક સંખ્યા આપેલી હોય એના પછી આવતી પ્રાકૃતિક સંખ્યા લખવા માટે શું કરીએ છીએ કે તેમાં 1 ઉમેરીએ છીએ। તો આપણે લખશું એક્ઝામ્પલ 1 એનો આન્સર એક્ઝામ્પલ 1 નો આન્સરમાં શું લખશું તો કે 10999 પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ નીચે પ્રમાણે છે। 10999 પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાં છે નીચે પ્રમાણે છે। તો હવે આપણે કોઈ પ્રાકૃતિક સંખ્યા આપેલી હોય એના પછીની પ્રાકૃતિક સંખ્યા શોધવા માટે શું કરીએ છીએ આપણે 1 ઉમેરીએ છીએ। આથી કેટલી થશે તો કે 10999 માં 1 ઉમેરીએ તો 10999 માં આપણે 1 ઉમેરીએ એટલે કેટલા થાય તો કે 11000 કેટલા થશે 11000। પછી 11000 માં 1 ઉમેરશું તો કેટલા થશે તો કે 11001 આ 11000 છે એમાં 1 ઉમેરશું એટલે શું થશે તો કે 11001 બરાબર। હજી 11001 માં આપણે 1 ઉમેરશું તો શું મળશે આપણે 11002 તો 11001 માં સોરી અહીં 1 આવે 11001 માં આપણે કેટલા ઉમેરીએ 1 એટલે શું થાય 11002। તો આમ આપણે શું મળી ગયું કે 10999 પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ 11000 11001 અને 11002 છે અથવા થશે। તો આ થઈ ગયું પહેલા દાખલાનો જવાબ, સાવ સહેલું છે। હવે એક્ઝામ્પલ 2 શું કહે છે એક્ઝામ્પલ 2 કે 10001 ના પહેલા આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો। કેવી સંખ્યાઓ લખવાની છે પૂર્ણ સંખ્યાઓ। તો મેં તમને કીધું હતું કે કોઈ પ્રાકૃતિક સંખ્યા આપેલી હોય એની પહેલાની સંખ્યા લખવી હોય તો શું કરવાનું તો કે તે પ્રાકૃતિક સંખ્યામાંથી 1 બાદ કરવાનું। તો આપણે લખીએ એક્ઝામ્પલ 2 નો આન્સરમાં શું લખશું તો કે 10001 ના પહેલા 10001 ના પહેલા આવતી 3 કે પ્રાકૃતિક સંખ્યા લખવાની છે કે પૂર્ણ દીકરાઓ તો કે પૂર્ણ સંખ્યા લખવાની છે। આવતી 3 પૂર્ણ સંખ્યાઓ નીચે પ્રમાણે છે। બરાબર। તો શું લખશું આથી 10000 માંથી હવે આપની પહેલા લખવાની છે આવતી તો શું કરશું 1 ને બાદ કરીશું તો 10000 1 માંથી કેટલા બાદ કરીશું 1 એટલે કેટલા થશે કે 10000। તો આપને પ્રથમ પૂર્ણ સંખ્યા મળી ગઈ।
હવે બીજી શોધવા માટે શું કરશું તો કે 10000 માંથી 1 બાદ કરશું એટલે કેટલા મળશે તો કે 9999 હજી આ બીજી સંખ્યામાંથી 1 બાદ કરશું એટલે ત્રીજી સંખ્યા મળશે તો 9999 ઓછા 1 એટલે કે 9998 થશે આમ આપણે શું મળી ગયું તો કે 10001 ના પહેલા આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ 10000 9999 અને 9998 થશે આ તો એક્ઝામ્પલ 2 હવે શું કીધું એક્ઝામ્પલ 3 સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે મેં તમને કીધું હતું જ્યારે હું થિયરી કરાવતો હતો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે તો એક્ઝામ્પલ 3 માં શું લખશું જવાબમાં આન્સરમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે કઈ છે 0 છે તો આ તો એક્ઝામ્પલ 3 નો એક્ઝામ્પલ 4 તો એક્ઝામ્પલ 4 શું કહે છે કે સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો તમને ધ્યાનથી સાંભળજો શું રકમ કહે છે કે સંખ્યાઓ 32 અને 53 વચ્ચે અહીંયા વચ્ચે નામનો શબ્દ છે એટલે આ બે સંખ્યાઓની વચ્ચે જે સંખ્યા આવતી હોય એવી પૂર્ણ સંખ્યાઓ લખવાની છે એટલે આ બે સંખ્યાઓનો એમાં સમાવેશ થશે નહીં સમજાઈ ગયું એટલું તો શું લખશું જવાબમાં તો કે સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ નીચે પ્રમાણે છે સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ નીચે પ્રમાણે છે तो कई संख्या आवशे 32 અને 53 वच्चे तो के 33 34 35 36 37 38 આમ ક્યાં સુધીની આવશે 52 સુધીની આથી 32 33 34 35 36 37 કોણ કહેશે આગળ તો કે 38 39 40 38 39 40 41 42 43 44 45 46 47 એવી રીતે ક્યાં સુધી જશે 52 સુધી 48 49 50 51 52 થશે બરાબર તો આપણે શું કીધું હતું કે પૂર્ણ સંખ્યાઓ જણાવો તો આપણે જણાવી દીધી આ તો એક્ઝામ્પલ 4 સાવ ટીચુકડા દાખલા છે દાખલામાં કાંઈ જાડ્યું છે નહીં હવે આજે એક્ઝામ્પલ 5 શું કહે છે કે નીચે આપેલ સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા લખો તો આપણે શું લખશું તો કે આપણે કોઈ એક સંખ્યા આપેલી હોય એની પછીની તરત આવતી સંખ્યા શોધવા માટે શું કરવું પડે આપણે એક ઉમેરવો પડે તો આપેલ સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા શોધવા માટે શું કરવું પડે આપણે તો કે સંખ્યામાં એક ઉમેરવો પડે આવતી સંખ્યા શોધવા માટે એક ઉમેરવું પડે બરાબર તેથી એમાં શું કહેશું તો કે 24,40,701 પછીની આવતી સંખ્યા શું થશે તો કે 24,40,40,701
એક પછીની આવતી સંખ્યા, એક પછીની આવતી સંખ્યા બરાબર શું થશે? તો કે 24,40,701 વત્તા 1, કારણ કે આપણે પછીની સંખ્યા જોઈએ છીએ તો શું કરીએ આપણે એમાં 1 ઉમેરીએ છીએ. શું કરીએ છીએ? 1 ઉમેરીએ છીએ તો શું થશે? તો કે 24,40,702. બરાબર. તો આ તો પહેલો દાખલો. હવે બીજો દાખલો શું કહે છે? 1,09,199 પછી આવતીની તરત સંખ્યા, તો કે 1,09,999 પછીની આવતી સંખ્યા બરાબર શું થશે? તો કે 1,09,900 સોરી અહીં કેટલા છે? 199. તો 199 વત્તા 1, તો 1,09,199 વત્તા 1, તો કોણ કહેશે કેટલા થશે? તો કે 1,09,200. બરાબર. તો આ તો બી દાખલો. હવે સી અને ડી, સી ડી બંને કેમાં છે? હોમવર્કમાં. બરાબર. કેમાં છે? હોમવર્કમાં. HW નો મતલબ શું થાય? હોમવર્ક. અને આજનો આખો લેક્ચર તમારે તમારી પાકી બુકમાં લખવાનો છે. સમજાઈ ગયું? આજનો આખો લેક્ચર તમારી પાકી બુકમાં લખવાનો છે. એક્ઝામ્પલ 6. તો એક્ઝામ્પલ 6 માં શું કહે છે? નીચે આપેલ સંખ્યાઓની તરત પહેલાની સંખ્યા જણાવો. તો મેં તમને કીધું હતું શું કે આપણે કોઈ સંખ્યા આપેલી હોય એની તરત પહેલાની સંખ્યા જાણવી હોય તો શું કરવું પડે? તો કે તેમાંથી આપણે એક બાદ કરવો પડે. તો એ લખશું આપણે. આન્સરમાં શું લખશું? કે આપેલ સંખ્યાઓની તરત પહેલાની સંખ્યા જાણવા માટે એક બાદ કરવું પડે. આપેલ સંખ્યાની તરત પહેલાની સંખ્યા શોધવા માટે શું કરવું પડે? આપણે એમાંથી એક બાદ કરવો પડે. તો તેમાંથી એક બાદ કરવો પડે. બરાબર. તો પ્રથમ સંખ્યા શું છે? 94. તો શું કરશું? તો કે 94 ઓછા 1 તો a. તો 94 ની પહેલા આવતી સંખ્યા બરાબર શું થશે? તો કે 94 ઓછા 1, 94 ઓછા 1 એટલે કેટલા થશે? 3. બરાબર. તો 94 ની પહેલા આવતી સંખ્યા કઈ થશે? 3. હવે બી. તો બી માં શું કહે છે? 10,000 ની પહેલા આવતી સંખ્યા. તો 10,000 ની પહેલા આવતી સંખ્યા તો શું થશે? તો કે 10,000 ઓછા 1 શું થાય? 10,000 ઓછા 1 એટલે કેટલા થશે? તો કે 9,999. સાવ સહેલું છે. હવે ત્રીજું 2,08,900 ની પહેલા આવતી સંખ્યા તો શું કરશું આપણે? તો કે 2,08,900 માંથી 1 ને બાદ કરીશું. સી 2,08,900 ની પહેલા આવતી સંખ્યા બરાબર શું કરશું? તો કે 2,08,900 માંથી 1 ને બાદ કરીશું. ઓછા 1 એટલે કેટલા થશે? તો કે 2,08,900 માંથી 1 બાદ થાય એટલે કે 899. તો આમ આપણે શું પહેલા આવતી સંખ્યા શોધવા માટે શું 1 ને બાદ કરવો પડે. હવે ડી દાખલો છે એ પણ આના જેવો છે એટલે એ દાખલો હોમવર્કનો. તો એના પછી આવે છે એક્ઝામ્પલ 7. એક્ઝામ્પલ 7 માં શું કહે છે?
એક્ઝામ્પલ 7 માં શું કહે છે કે નીચે આપેલ સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ અને કઈ સંખ્યા જમણી બાજુએ આવશે. તો આ સંખ્યા રેખાની જોડી છે સંખ્યાની એના ઉપરથી શું શોધવાનું છે કે કઈ સંખ્યાની ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થશે તે પણ જણાવો. તો આપણે પહેલી સંખ્યા કઈ આપેલી છે? પહેલી સંખ્યા કઈ છે કે 530 અને 503. તો આપણે અહીંયા શું લખશું તો કે 503 એ 530 ની ડાબી બાજુએ છે. તો સંખ્યા 503 એ સંખ્યા 530 ની ડાબી બાજુએ છે. બરાબર. તો આપણે એ કીધું હતું કે કઈ કની ડાબી બાજુ અથવા જમણી બાજુ આવે છે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે તે પણ જણાવો. તેથી શું લખશું આપણે તો કે 503 એ શું થશે તો કે 530 કરતા નાની સંખ્યા. 503 એ શું થશે તો કે 530 કરતા નાની સંખ્યા. કારણ લખવું તો પણ ચાલે. શું લખી શકીએ આપણે કારણમાં તો કે 503 એ 530 કરતા નાની સંખ્યા છે. 503 એ 530 કરતા નાની સંખ્યા છે. બરાબર. તેવી રીતે બી દાખલો સાવચેલો છે. ત્રીજો દાખલો થોડો અઘરો છે એટલે હું કરાવું છું. તો સી શું કહે છે કે 98765 અને બીજી સંખ્યા કઈ આપેલી છે 56789. આમાં શોધવાનું શું છે તો કે કઈ સંખ્યા કોની ડાબી બાજુ આવેલી છે. તો આપણે સંખ્યા રેખા પર જોઈએ તો આ સંખ્યા 98765 ની ડાબી બાજુ આવેલી છે. તો સંખ્યા 56789 એ સંખ્યા કેની ડાબી બાજુ આવેલી છે તો કે 98765 ની 98765 ની ડાબી બાજુ આવે છે. ડાબી બાજુ આવેલ છે તેથી આપણે શું લખી શકીએ તો કે 56789 લેસ ધેન અને શું કહેવાય લેસ ધેન 98765. તેથી 56789 લેસ ધેન શું કહી શકીએ આપણે 98765. કારણમાં આપણે શું લખી શકીએ તો કે કારણ કે 56789 એ 98765 કરતા નાની સંખ્યા છે. કારણ 56789 એ 98765 કરતા નાની સંખ્યા છે. તો આ હતો એ અને સી દાખલો. બરાબર. બી દાખલો આના જેવો જ છે એટલે એ દાખલો પણ હોમવર્કમાં. બરાબર. એક્ઝામ્પલ 8. તો એક્ઝામ્પલ 8 માં શું કહે છે કે નીચે આપેલા વાક્યોમાંથી કયું વિધાન ખરું અને કયું વિધાન ખોટું છે તે જણાવો. આપણે એમ સુધી વાક્ય આપેલા છે આમાંથી કયું વિધાન ખરું છે અને કયું વિધાન ખોટું છે તે જણાવવાનું છે. તો આપણે હું તમને આ શરૂ કરતા પહેલા એક વસ્તુ કહેવા માંગુ છું કે હું તમને આ ખાલી વિધાન સમજાવીશ. ખરું છે કે ખોટું એ પણ કહીશ અને એનું સાથે કારણ પણ કહીશ. બરાબર. તમારે તમારી રીતે લખી લેવાના છે.
તો એમાં પ્રથમ વિધાન આવે છે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. કોણ કહેશે કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે? એ સાચું છે કે ખોટું? તો કે ખોટું. કેમ? કારણ કે મેં તમને કીધું હતું શું કે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. બરોબર? તો આપણે અહીંયા એના જવાબમાં શું લખશું? તો કે ખોટું વિધાન. પછી કારણ શું લખશું? તો કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી. સમજાઈ ગયું કે? હવે આવે છે બી. બી શું કહે છે કે 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. શું કહે છે કે 400 એ 399 ના પહેલા આવતી સંખ્યા છે. તો આપણે સાચું વિધાન છે કે ખોટું એ શોધવા માટે શું કરવું પડે? તો કે 399 ના પહેલા આવતા સંખ્યા શોધવા માટે શું કરવું પડે? તો કે 399 માંથી 1 ને બાદ કરવો પડે. તો એ થાય 398. શું થાય? 398. તો આપણે શું કીધું છે? 400. શું કીધું છે? 400. એટલે આ વિધાન કેવું થશે? કેવું થશે? ખોટું. શું થશે? ખોટું. અને એનું કારણ શું આવશે? કે 399 ના પહેલા આવતી સંખ્યા 398 છે. તો આનો પણ જવાબ લખી લેજો. હવે આ છે સી. શું કે શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે? તો કે હા, શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન કેવું થશે? સાચું. પછી આવે છે ડી. 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે. તો 599 પછી આવતી સંખ્યા શોધવા માટે આપણે શું કરીએ? એમાં 1 ઉમેરીએ. તો 599 + 1 એટલે કેટલા થાય? 600. અને આપણે અહીંયા શું કીધું છે? 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે. તો વિધાન સાચું છે. તો શું લખશું? એ સાચું વિધાન છે. 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે. પછી ઈ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. કે વિધાન સાચું છે. કેમ સાચું છે? કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 1 થી અનંત સુધી. અને પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 0 થી અનંત સુધી. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પછી f. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક છે? તો કે ના. કેમ નથી? કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. હવે આવે છે g. શું કહે છે? બે અંકોની પૂર્ણ સંખ્યા પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. શું કહે છે કે બે અંકોની પૂર્ણ સંખ્યા પહેલા આવતી એક અંકની સંખ્યા હોઈ શકે નહીં. તો આ વિધાન સાચું છે કે ખોટું એ શોધવા માટે આપણે શું કરશું? તો કે બે અંકોની કોઈ પૂર્ણ સંખ્યા લ્યો 10. બરાબર? એના પહેલા આવતી 10 પહેલા આવતી તે સંખ્યા આવે તો કે 9. તો એ એક અંકની ન હોઈ શકે. તો કે વિધાન ખોટું છે. કારણ કે 9 એ કેટલા અંકની છે? 1. તેથી આપણે શું કહેશું? કે ખોટું વિધાન છે. કારણ કે 10 એ પૂર્ણ સંખ્યા છે અને 10 ના પહેલા આવતી સંખ્યા 9 એ એક અંકની છે. બરાબર? હવે આવે છે h. h શું કહે છે? 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો કે ના. કેમ નથી? કારણ કે આપણે જાણીએ છીએ કઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે? 0. તો શું લખશું? ખોટું વિધાન. કારણ 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પછી i. શું છે? પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો એ પણ આપણે થિયરીમાં જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી સંખ્યા 0 છે. પ્રાકૃતિક 1 ની પહેલા આવતી સંખ્યા કઈ છે? 0. બરોબર? પછી જે પૂર્ણ સંખ્યા 1 ની પાસે આવેલી કોઈ સંખ્યા નથી. તો કે એ વસ્તુ પણ ખોટી છે કે પૂર્ણ સંખ્યા 1 ની પહેલા આવેલી શૂન્ય સંખ્યા છે. તો આ વિધાન કેવું થશે? ખોટું. તો શું લખશું? કારણમાં કે પૂર્ણ સંખ્યા 1 ની પહેલા આવતી સંખ્યા 0 છે. પછી કે શું કહે છે? કે પૂર્ણ સંખ્યા 13 એ 11 અને 12 ની વચ્ચે આવે છે. શું કહે છે? કે આ જે સંખ્યા 13 છે એ 11 અને 12 ની વચ્ચે આવે છે. તો એ વિધાન પણ ખોટું છે. કેમ? કારણ કે મોટી સંખ્યા એ નાની સંખ્યા વચ્ચે આવે નહીં.
પછી આવે છે L. શું કહે છે કે પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો કે આ વસ્તુ સાચું છે. શું છે કે પૂર્ણ સંખ્યા શૂન્ય બરોબર પાસે તેની પહેલા શૂન્ય પહેલા કોઈ આવતી સંખ્યા નથી બરોબર આવતી કોઈ સંખ્યા નથી એટલે એ વિધાન સાચું છે. સોરી આ વિધાન કેવું છે ખોટું કારણ કે એની પહેલા પણ અમુક સંખ્યાઓ આવશે જે આપણે આગળના ધોરણમાં ભણશું. આ વિધાન કેવું છે સાચું. પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલા આવતી સંખ્યાઓ છે પણ એ સંખ્યાઓ કઈ છે એ આપણે ધોરણ 7 માં ભણીશું. હવે આવે છે L. બે અંકની સંખ્યા પછી આવતી સંખ્યા બે જ અંકની હોય છે. તો આ વિધાન કેવું થશે ખોટું કારણ કે બે અંકની સંખ્યા લઈ લો હું 99 કઈ લો 99 હવે 99 પછી આવતી સંખ્યા એટલે કે 100 તે બે જ અંકની હોય છે. તો આ વિધાન કેવું થશે ખોટું. તો આ બધા મેં તમને જે વિધાન સાચા છે કે ખોટા કે કીધા છે તેના તમારે કારણ લખી લેવાના છે બરોબર.